હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે 7:30 અને આપણે દીવાબત્તી કરી નાખ્યા છે. હવે મીઠી તો કરે નહીં એટલે મારે કરવા પડે. જો દીવાબત્તી થઈ ગયા. જમવામાં શું બનાવવાનું છે એ સરપ્રાઈઝ રાખવાની છે અને મને નથી ખબર હજી તો શું બનાવવાની છે, પણ બધું કટિંગ કરે છે. હવે જોઈએ આપણે. જો આપણે કટિંગ થઈ ગયું છે, બધું કટિંગ થઈ ગયું છે. શેનું કર્યું? જો કાંદા, કોબી, કેપ્સિકમ, ગાજર ને કાકડી. શું બનાવશે નથી કહેવાનું? કેમ? સરપ્રાઈઝ છે. સરસ. તો હવે ફાઇનલ બતાવી દે તમને શું બનાવે છે, હું લાવી છે. જો બતાવો. પીઝા બનાવવાના છે. મેં કીધું મને શું લાગે ખબર, સેન્ડવીચ બનાવવાની છે. જો પીઝા લાવી છે. 3 રોટલા લઈ લાગે. 3 છે રોટલા તો ઘણા, 2 જણા. એ તો બરાબર છે. જો કટિંગ સરસ કરી નાખ્યું અને પીઝા જો લાવી છે, એની માટે મૂકી દીધું છે. આ તો લઈ લીધું. જો અમારા આમાં બનાવવાના છે. બરોબર ને? આપણે જે હોય એ રિયલ જ બતાવવાનું. કેમ? મસ્ત રોટલા, મોટા રોટલા લેવી અને પીઝા બહુ ભાવે. કેમ? પીઝા તો ભાવે જ ને. જો મસ્તી ના મસ્ત રોટલા છે. જો કોણા મસ્તીના લાવી છે. મોટા જ લાવી સાહેબ, ખબર હતી મારે ખાવા જોવો ને એટલે. કા જો મિત્રો, હું લાવી તમને બતાવી. શું છે? સેજવાન ચટણી, એજવાન ચટણી અને સોસ લઈ આવી છે. સોસ, ચીઝ તો ચીઝ પડ્યું હતું, બટર છે, છે. જોવાનું અમારે બધું હોય જ ત્યાં. શું કામ એને છે ને કાંક ને કાંક ખાવા જોવે જ ત્યાં. કેમ? ખાવા તો જોઈએ ને. બનાવવાની શરૂઆત કરે છે. કેવા બનાવે પીઝા, પહેલી ફેર બનાવે છે. જોઈએ આપણે કેવા બનશે. માયોની શોતક છે. જો માયોની શોતક છે. બધી વસ્તુ લઈ આવી. કેમ? આ માયોનીઝ તો હતું જ આપણે. હતું જ તે. એ તો મને ખબર જ હોય, પડ્યું જ હોય. તો માર્કેટમાં જા ને એટલે લેતી જાય. જો મિત્રો, આપણે છે ને બધું તૈયારી કરી નાખી છે ને. હવે પીઝા બનાવવાનું ચાલુ કર્યું. જો આ બધું કટિંગ કર્યું હતું. મોટું કર્યું તો ધ્રુવે પાછું કટિંગ કરાવરાયું. ઝીણકું કરી કે આપણે એ કે દુકાને વેસવાના નથી, ઘરે ખાવાના છે એટલે ઝીણકું કટિંગ. આ તે બરોબર જ છે. ઘરે જેવા બને એવા. બટર લગાવે છે. આ તો પાછળ થોડુંક બટર લગાવી દઈએ ને મસ્ત થાય. તો કડક ખારો થાય. સેજવાન ચટણી, સોસ, માયોનીઝ સૌ પૂરું થવાનું ધીમ છે. જો માયોનીઝ સારી રીતે બધું લગાવી દેવાનું છે. આ બધું આપણે નાખી દઈએ. કાચું બધું નાખી દેવાનું. જો બધું મોટું લાગતું તો આ કટિંગ કર્યું એટલે સારું કર્યું. ચાટ મસાલો, ચીઝ, જો તમ ધોકાર ચીઝ નાખે છો, પણ મન મૂકીને જ નાખવાનું હોય. ચીઝ જ મજા આવે. ચીઝ હશે. જો મને છે ને ચીઝ બહુ ભાવે. હવે ગેસ ચાલુ કરી દઈએ. જો આપણે ચાળી મૂકી દીધી છે. હવે એની ઉપર આપણે પીઝો મૂકી દઈએ. જો નીચે જાળી મૂકી દીધી છે. અને આપણે પણ બીજું કાંઈ છે નહીં ને, એટલે આપણે તવલું ટાંકી દેવાનું છે. હવે થોડી વાર રહેવા દેશું એટલે આપણે પીઝો બની રેડી. અને કેવો બને છે એ તમને કહેવી, તમને બતાવી. અને કોને પીઝા ભાવે છે કોમેન્ટ જરૂરથી કરજો. હો, જો આપણે પીઝો બની ગયો છો. જો પીઝો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ બીજો પીઝો બનાવે છે. જોવે છે કઈ બાજુ, બે બાજુ હરખા જ હોય. ઓલો કેવો બને એ ટેસ્ટ કરવાનો છે હજી. પછી આમાં શું નાખવું પડે વધારે એ જોવું પડશે.
બીજું કાંઈ આપણે લાવ્યા જ નથી, જે ઘરમાં હતું એના બનાવ્યા છે. એમ જ હોય, બીજું હોય શું કે બીજા? આપણે ટેસ્ટ માટે બનાવ્યા, કેવાક બને ઘરે ઈ એટલે. હું પછી દરરોજ બનાવવાના છે? વરસાદે ધોવામાં આવે છે મિત્રો. કેમ? ધબધબાટી બોલા. આપણો ફર્સ્ટ ક્લાસ પીઝો બની ગયો છે. હવે આને કટિંગ કરી નાખે 4-5 ભાગમાં એટલે પછી ખાઈ લઈ. હાલો મેડમ, કટિંગ કરો. હાલો મિત્રો, પહેલું બટકું લીધું છે આપણે. સોસ આપો. હારો બેના, સોસ લાય. બધો હવા જોવા વાંધો ને. બહાર ખાવા જાવ ને પીઝા. હારો બેના, મસ્ત બન્યું. તો વાંધો નહીં. અમારા ધ્રુએ છે ને પીઝાના વખાણ કર્યા છે, એટલે કંઈ વાંધો ન થાય. પીઝામાં આપણે પીઝા મસ્ત બન્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે, પણ સારા બન્યા છે. તો હવે લગભગ મને એવું લાગે છે કે બહાર નહીં લઈ જાય પીઝા ખાવા, ઘરે જ બનાવડાવશે. અને એને જો ખાવાની ચાલુ કરી દીધું અમારે. હાલો તો આપણે પણ પીઝા ખાઈ લઈએ, નકર તો ત્યાં પૂરું થઈ જાય. હાલો મિત્રો, આપણે પીઝા ખાઈ લીધા અને બહુ સરસ બન્યા હતા અને મજા આવી. આપણે બહુ નથી ભાવતા પણ સારા બનાવ્યા હતા ને પહેલી વાર બનાવ્યા હતા ઘરે, એટલે બહુ સરસ બનાવ્યા. અમારે જો એને ચાલુ છે. જો હજી તો એટલો પડ્યો છે, એટલો ખાય. મારા તો ફેવરેટ છે પીઝા. મને તો બહુ ભાવે. હાલો તો એના ભલે ફેવરેટ આપણે ખાઈ લીધા છે ને સરસ બન્યા હતા. તો હવે પછી વાસણ ઉટકવાનું થાય તે બળ પડશે પાછું. હાલો મિત્રો, હવે જો લેડીઝને ખાઈને પછી બળ પડતો હોય ને કયું કામ ખબર તમને? આવડું આ જો મોઢું બગાડે. હા, જો વાસણ હોય ને એને ધોવા ન ગમે, ખાઈ લે નહીં. હા, ના ના ઉટકી નહીં હો, બહુ બળ પડે. હાલો તો હવે જમી લીધું છે, હવે એ વાસણ ઉટકી નાખે એટલે ઘડીક મોબાઈલ જોઈ અને પછી આપણે સુઈ જઈએ. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.